હલો મિત્રો, તમને ખબર છે કે ટેટ ટાટ માટે આપણે ટોપિક વાઇઝ વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે। ઘણા બધા ટોપિક ઉપર આપણે વિડીયો બનાવી દીધા છે, જેની માહિતી હું આગળ આપીશ મિત્રો। તો આજે મિત્રો આપણે ટેટ ટાટ માટે ખૂબ મહત્વનો ટોપિક છે મિત્રો, માઇક્રો ટીચિંગ, જેની સંપૂર્ણ માહિતી આપણે ભણીશું। સૌપ્રથમ મિત્રો માઇક્રો ટીચિંગની આપણે થિયરી સમજીશું, એના બાદ આપણે અમુક પ્રશ્નો લીધા છે મિત્રો, 19 જેવા MCQ છે, જે અગાઉની ટેટ ટાટના અંદર પૂછાયેલા પ્રશ્નો છે બરોબર। અને માઇક્રો ટીચિંગના અંદર તમારી ટેટ ટાટના અંદર 2 થી 4 ગુણના અંદર 100% પૂછાશે। તો આ પ્રકારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટેટ ટાટ માટે ખૂબ મહત્વનો ટોપિક છે મિત્રો, માઇક્રો ટીચિંગ, જેના અંદર સૌપ્રથમ આપણે થિયરી ભણીશું, ત્યારબાદ આપણે અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા MCQ, માઇક્રો ટીચિંગમાંથી કેવા ક્વેશ્ચન નીકળે છે મિત્રો, એ પણ આપણે સારી રીતે ભણીશું। આ વિડીયો તમારા માટે ઘણું મહત્વનું છે મિત્રો, જે ટેટ ટાટની તૈયારી કરતા હોય એમને શેર કરી દેજો અને તમારી એજ્યુકેશન ગ્રુપના અંદર 100% શેર કરજો। નીચે આપ્યું છે મિત્રો પહેલું માઇક્રો ટીચિંગ। તો માઇક્રો ટીચિંગ વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ પહેલાં, કે વર્ગખંડમાં જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા થતી હોય છે ત્યારે શિક્ષક વિવિધ પ્રકારના અધ્યયન કૌશલ્યોનો ઉપયોગ કરે છે બરોબર। આને જ મિત્રો એક પ્રકારનું માઇક્રો ટીચિંગ કહેવાય છે બરોબર। જે અલગ અલગ પદ્ધતિઓ ભણવા માટે જે નાના નાના કૌશલ્યોનો ઉપયોગ થાય છે ને, એને જ માઇક્રો ટીચિંગ કહેવાય છે। નીચે મિત્રો એક મુદ્દો આપેલો છે કે અધ્યાપન કૌશલ્યમાં પારંગતતા મેળવવા માટે માઇક્રો ટીચિંગની સૌપ્રથમ વાત કોણે કરી છે મિત્રો? 2 વ્યક્તિઓના નામ છે, યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। ડ્વાઇટ એલને, જેણે કરી હતી મિત્રો 1963માં કરી હતી, અને 1967ના અંદર કરી હતી મિત્રો એલન અને ઇવે કરેલી હતી બરોબર। કોને કરી હતી? એલન અને ઇવે કરી હતી। તેણે સૌપ્રથમ વ્યાખ્યા આપી જે નીચે મુજબ છે। તો જો મિત્રો, આ બંને વ્યક્તિઓ જે છે મિત્રો, જેમણે માઇક્રો ટીચિંગની શોધ કરેલી છે બરોબર, અને એલન અને ઇવે મિત્રો જે વ્યાખ્યા આપી છે નીચે છે, જે પરીક્ષાના અંદર પૂછાય છે। તો જો આ 2 વ્યક્તિઓના નામ પણ યાદ રાખી લેજો મિત્રો, ડ્વાઇટ એલન, જેને 1963ના અંદર માઇક્રો ટીચિંગ વિશે માહિતી આપી હતી, અને 1967ના અંદર એલન અને ઇવે મિત્રો સૌપ્રથમ આ વ્યાખ્યા આપી હતી માઇક્રો ટીચિંગની। તો જો મિત્રો, એલન અને ઇવે મિત્રો જે માઇક્રો ટીચિંગની વ્યાખ્યા આપી છે, પરીક્ષાના અંદર 100% પૂછાતી હોય છે। વ્યાખ્યા એ છે મિત્રો કે માઇક્રો ટીચિંગ એક નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે કે જે વિશિષ્ટ શિક્ષણ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નિયંત્રિત પરિસ્થિતિમાં શિક્ષણ વ્યવહાર કરાવે છે। તો જો મિત્રો, આ વ્યાખ્યા છે બરોબર, અને જેટલા પણ મિત્રો ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે મિત્રો, એની નોટ્સ બનાવતા રહેજો અને મહત્વની જે બાબત લાગે એને નોટ્સ કરતા રહેજો, કે પરીક્ષાના ટાઈમ ઉપર તમારે મિત્રો એનું રિવિઝન કરવાના અંદર સરળતા રહે। તો ફરીથી એકવાર મિત્રો આ માઇક્રો ટીચિંગની વ્યાખ્યા મિત્રો જોઈ લો, જે એલન અને ઇવે આપેલી છે, એકવાર આપણે ફરીથી સમજી લઈએ કે માઇક્રો ટીચિંગ એક નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે કે જે વિશિષ્ટ શિક્ષણ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નિયંત્રિત પરિસ્થિતિમાં શિક્ષણ વ્યવહાર કરાવે છે। આ એની વ્યાખ્યા છે, યાદ રાખી લેજો। હવે નીચે મિત્રો મહત્વનો ટોપિક આપ્યો છે અને આના અંદરથી મિત્રો ક્વેશ્ચન નીકળતા હોય છે વન લાઇનરના અંદર। નીચે એક ટોપિક એ છે મિત્રો કે માઇક્રો ટીચિંગ, યાદ રાખજો મિત્રો, અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, કે માઇક્રો ટીચિંગમાં સૂક્ષ્મ શું છે તેના વિશે વિચારીએ બરોબર। તો માઇક્રો ટીચિંગના અંદર સૂક્ષ્મ શું છે? માઇક્રોનો મતલબ મિત્રો સૂક્ષ્મ થતું હોય છે। તો નીચે આપ્યું છે મિત્રો એક પાઠની સમય મર્યાદા બરોબર। તો જે માઇક્રો ટીચિંગના પાઠ હોય છે ને મિત્રો, એની સમય મર્યાદા કેટલી હોય? તે 5 થી 7 મિનિટ જ હોય છે બરોબર, યાદ રાખી લેજો। આવો ક્વેશ્ચન નીકળી શકે છે કે માઇક્રો ટીચિંગના જે બી કૌશલ્ય હોય છે ને, એ કેટલા મિનિટના અંદર ભણાવવાના હોય છે? તો 5 થી 7 મિનિટના અંદર ભણાવવાના હોય છે। બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો વિષય વસ્તુ, કોઈ એક નાનો ખ્યાલ એકમ કે જે 5 થી 7 મિનિટના અંદર રજૂ થઈ શકે છે। તો મિત્રો જો વિષય વસ્તુ પણ એ રીતનું જ હોય છે, 5 થી 7 મિનિટના અંદર એને રજૂ કરવામાં આવે છે, જેને આપણે એકમ કહીએ છીએ, ખ્યાલ કહીએ છીએ બરોબર, એક ટોપિક કહેવાય। હવે ત્રીજા નંબરના અંદર આપેલું છે મિત્રો કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય છે? આ માઇક્રો ટીચિંગના અંદર જે ભણાવવાના હોય છે ને કૌશલ્યો, એના અંદર બાળકોની સંખ્યા કેટલી હોય છે? તો 5 થી 7 વિદ્યાર્થીઓનું જૂથ જ હોય છે મિત્રો। 35નો ક્લાસ લઈને મિત્રો આ માઇક્રો ટીચિંગ ન કરાય, કારણ કે આટલા બધા 35 વિદ્યાર્થીઓ હોવાથી એના પ્રશ્નો વધારે હોય છે, એટલે 5-7 મિનિટના અંદર એ પૂર્ણ ન થઈ શકે। એટલા માટે અમુક લિમિટેડ વિદ્યાર્થીઓ મિત્રો 5 થી 7 વિદ્યાર્થીઓના જૂથના અંદર આ માઇક્રો ટીચિંગ કૌશલ્ય વિકસાવવામાં આવે છે બરોબર। આના અંદરથી પણ આવો ક્વેશ્ચન બની શકે છે કે માઇક્રો ટીચિંગના અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય છે? તો 5 થી 7 વિદ્યાર્થીઓની જૂથ હોય છે,
યાદ રાખી લેવાનું મિત્રો, આવા ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે છે। હવે ચોથા નંબરના અંદર આપેલું છે મિત્રો કે અધ્યાપન કૌશલ્ય। અધ્યાપન કૌશલ્ય મિત્રો એ ફક્ત એક જ અધ્યાપન કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બરોબર। અધ્યાપન કૌશલ્યના અંદર કેવું હોય છે કે ફક્ત એક જ અધ્યાપન કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે। તો જો મિત્રો આ જે માઇક્રો ટીચિંગની માહિતી તમને આપી છે મિત્રો, કેવા ક્વેશ્ચન નીકળે છે એ પણ બાબતની માહિતી આપી। તો વિડીયો તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે તમને ખબર છે કે 2025-26ના અંદર આપણે મિત્રો ટેટ 1, ટેટ 2, ટેટ એસ અને ટેટ એચએસ એના માટે આખું નવું પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે। આ જે પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે ને મિત્રો, એના અંદર દરેક ટોપિક મિત્રો સમજાવવામાં આવે છે સંપૂર્ણ રીતે। તમે અગાઉ મિત્રો કયા કયા ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે તમે જાણી લો મિત્રો, બરોબર। એ તમને ખૂબ જ કામ આવશે। તો જો મિત્રો સૌપ્રથમ મિત્રો એક વિડીયો મેં બનાવ્યું છે શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગ વ્યવહારનું વિડીયો બનાવ્યું છે। બીજા નંબરના અંદર બનાવ્યું છે મિત્રો NEP 2020, જે તમારી પ્રિલિમ્સ અને મેન્સને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ભણાવ્યું છે મિત્રો, MCQ બેસ્ડ છે મિત્રો। એના બાર મિત્રો ક્વેશ્ચન નહીં જાય NEP 2020ના અંદર। ત્યારબાદ મિત્રો આપણે એક ટોપિક ભણાવ્યો છે RT એક્ટ 2009, એ પણ બહુ મિત્રો સારી રીતે ભણાવ્યો છે, તમારી મેન્સ અને પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવેલો છે, એ પણ સંપૂર્ણ ભણાયેલો છે। નીચે મિત્રો આપણે ભણાવ્યું છે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ, બુદ્ધિ અને વ્યક્તિત્વ। આ ટોપિક એવો છે મિત્રો કે જેના અંદર સૌથી વધારે ક્વેશ્ચન નીકળતા હોય છે। હવે નીચે મિત્રો એક પ્રજ્ઞા અભિગમનું પણ આપણે એક વિડીયો બનાવ્યું છે। પછી શિક્ષક અભિયોગ્યતા, એના પણ ક્વેશ્ચનો પણ મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા જે ક્વેશ્ચનો છે એ લીધેલા છે મિત્રો, એનું પણ વિડીયો બનાવ્યું છે। પછી શૈક્ષણિક જે સંસ્થાઓ હોય ને એના ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જે આપવામાં આવેલા મિત્રો સામાયિક જે બહાર પડતા હોય છે ને, જેના અંદરથી ઘણા બધા આ ઢળક ક્વેશ્ચન નીકળતા હોય છે 4 થી 5 માર્ક્સના અંદર, બરોબર। તો આવા મિત્રો ટોપિકો આપણે કવર કર્યા છે મિત્રો તમારી ટેટ 1, ટેટ 2, ટેટ એસ અને ટેટ એચએસ માટે, બરોબર। જે 2025-26નું જે પ્લે લિસ્ટ છે ને મિત્રો એકદમ મજબૂત છે, બરોબર। બધા ટોપિકના મિત્રો વિડીયો સારી રીતે જોજો અને નોટ્સ બનાવતા રહેજો કે પરીક્ષાના ટાઈમ પર તમને રિવિઝન કરવાના અંદર ઘણું બધું કામ આવે। પછી નીચે એક વિડીયો બનાવેલું છે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની શાળાઓની યોજનાઓ, બરોબર। અને બીજો મિત્રો લાસ્ટના અંદર આના પહેલાં એક વિડીયો બનાવ્યું ભારતના શિક્ષણ પંચો, જે આઝાદી પહેલાંના અને આઝાદી પછીના, આ બધા ટોપિકો આપણે ભણાયેલા છે મિત્રો। બહુ ખૂબ જ મિત્રો મહેનત કરવામાં આવી છે। વિડીયો ગમતા હોય તો બધા લાઇક શેર કરી દેજો અને તમારા મિત્રો જે તૈયારી કરતા હોય, જે એજ્યુકેશન ગ્રુપ હોય મિત્રો ટેટ માટે, એના અંદર પણ આ બધા વિડીયો લિંક શેર કરી દેજો। એ આખું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, એ પ્લેલિસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે, ત્યાંથી પણ તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો। અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। હવે નીચેનો આપણે એક ટોપિક છે મિત્રો કે માઇક્રો ટીચિંગના કૌશલ્યોની સમજૂતી, બરોબર। તે જે આખો પાર્ટ કઈ રીતે બને છે મિત્રો એ આપણે સારી રીતે ભણીશું મિત્રો કે માઇક્રો ટીચિંગના કૌશલ્યો કયા કયા છે। 5 કૌશલ્યો છે મિત્રો, એને સારી રીતે સમજજો મિત્રો। એના અંદર મહત્વના કેવી રીતના ક્વેશ્ચન નીકળે છે મિત્રો એની માહિતી પણ એના અંદર આપતો રહે। સૌપ્રથમ આપ્યું છે મિત્રો સૂક્ષ્મ પાઠ આયોજન આપેલું છે, બરોબર। તો સૂક્ષ્મ પાઠ આયોજન કોને કહેવાય એની માહિતી આપી છે। તો પ્રશિક્ષણાર્થી કોઈક એક નાના વિષય વસ્તુને લઈ કોઈ એક ચોક્કસ અધ્યાપન કૌશલ્ય અને તેના ઘટકોને ધ્યાને લઈ તે અધ્યાપન કૌશલ્યના વિકાસ માટે પાઠ આયોજન તૈયાર કરે છે મિત્રો, આને સૂક્ષ્મ પાઠ આયોજન કહેવામાં આવે છે, બરોબર। આવો ક્વેશ્ચન પણ નીકળી શકે છે। હવે નીચે મિત્રો માઇક્રો ટીચિંગના 5 કૌશલ્ય છે મિત્રો, એને સારી રીતે સમજવા જરૂરી છે મિત્રો। અને આખો મિત્રો જે પાઠ હોય છે ને એ 36 મિનિટનો હોય છે, બરોબર। એ તમને અગાઉ મિત્રો આના અંદર ક્વેશ્ચન છે આગળ, બરોબર, મેં લીધેલો છે, એ જાણી લેજો, બરોબર। હવે પહેલા નંબરનું કૌશલ્ય આપણે સમજીએ માઇક્રો ટીચિંગનું, તે શિક્ષણ કાર્ય એ 6 મિનિટનું હોય છે, બરોબર। ડાયરેક્ટ ક્વેશ્ચન નીકળી શકે છે કે માઇક્રો ટીચિંગના અંદર જે કૌશલ્ય આપ્યું છે શિક્ષણ કાર્ય કેટલા મિનિટનું હોય છે, તો 6 મિનિટનું હોય છે। હવે આના અંદર શું હોય છે મિત્રો કે પ્રશિક્ષણાર્થી 5 થી 7 વિદ્યાર્થીઓની સમક્ષ આયોજન મુજબ નક્કી કરેલા અધ્યાપન કૌશલ્યના વિકાસ માટે વિષય વસ્તુની રજૂઆત કરે છે। તો શિક્ષણના અંદર મિત્રો સૌપ્રથમ શું કરે છે, જે 5 થી 7 વિદ્યાર્થીઓનું જે જૂથ હોય છે એના સામે મિત્રો અધ્યાપન કાર્ય મતલબ જે એકમ ભણાવવાનો હોય છે એની રજૂઆત કરે છે। બીજા નંબરનું કૌશલ્ય એ છે મિત્રો આપણે સમજીએ પ્રતિપૃષ્ટિ, જે 6 મિનિટનું હોય છે, બરોબર। આ મિનિટો યાદ રાખજો મિત્રો, આના અંદરથી ક્વેશ્ચન નીકળ્યા છે, બરોબર। કેવા ક્વેશ્ચન નીકળે છે નીચે પ્રશ્નો આવે છે, એટલે વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો પ્રતિપૃષ્ટિ જે છે મિત્રો 6 મિનિટનું છે, બરોબર। જેના અંદર મિત્રો માહિતી આપી છે કે વિષય વસ્તુની રજૂઆત બાદ અધ્યાપન કૌશલ્યના ઘટકોને ધ્યાનમાં રાખી રજૂ કરનાર પ્રશિક્ષણાર્થીને તેના જ વિદ્યાર્થીઓ પ્રતિપૃષ્ટિ આપે છે, બરોબર। તો વિદ્યાર્થીઓને મિત્રો પૂછવામાં આવે છે કે
કે કેવું છે મિત્રો આ જે આખું આયોજન બનાવ્યું છે મિત્રો બરોબર કૌશલ્ય માટે જે ભણાવવા માટેનું માઇક્રો ટીચિંગ એ બાળકોના અભિપ્રાયો લેવામાં આવે છે મિત્રો અને એ પ્રતિપુષ્ટિ આ રીતના બાળકો આપતા હોય છે। નીચે આપેલું છે મિત્રો ત્રીજા નંબરના અંદર પુનઃ આયોજન જે 12 મિનિટનું હોય છે બરોબર 5 કૌશલ્ય હોય છે ને માઇક્રો ટીચિંગના અંદર એના અંદર ત્રીજા નંબરનું છે પુનઃ આયોજન જે 12 મિનિટનું હોય છે મિત્રો યાદ રાખજો ક્વેશ્ચન આના અંદરથી પણ નીકળી શકે છે કે પુનઃ આયોજન માઇક્રો ટીચિંગના અંદર કેટલા મિનિટનું હોય છે તો 12 મિનિટનું હોય છે। તો એના અંદર સમજીએ મિત્રો પુનઃ આયોજન છે શું તો પ્રશિક્ષણાર્થીને મળેલા પ્રાંતે પોષણના આધારે તે નક્કી કરેલ અધ્યાપન કૌશલ્ય અને વિષય વસ્તુ માટે પુનઃ પાઠ આયોજન તૈયાર કરશે। તો મિત્રો જો જે મિત્રો એ પાઠ આયોજન જે બનાવ્યું છે માઇક્રો ટીચિંગ માટેનું એના અંદર જે પ્રતિપોષણ મળે છે ને એના આધારે મિત્રો એ વિષય વસ્તુના અંદર જે સ્તુતિઓ રહી ગઈ છે જે ભૂલો રહી ગઈ છે જે ખામી રહી ગઈ છે એને સારી રીતે મિત્રો બીજું એવું પાઠ આયોજન બનાવે કે જેના અંદર એ બધી ત્રુટિઓ બધી સમાપ્ત થઈ જાય મિત્રો બરોબર જે ભૂલો કરી છે એ ભૂલો સારી રીતે મિત્રો બીજા પાઠ આયોજન કરીને મિત્રો એના અંદર બધી પૂર્ણ કરવામાં આવે બરોબર એના પુનઃ આયોજન તરીકે ઓળખવામાં આવે છે। ચોથા નંબરના અંદર આપેલું છે મિત્રો પુનઃ શિક્ષણ છે મિત્રો 6 મિનિટના અંદર કરવામાં આવે છે બરોબર એના અંદર એવું છે કે ફરીથી વિદ્યાર્થી સમક્ષ શિક્ષણ કાર્ય કરે છે બરોબર જે નવું પાઠ આયોજન બનાવ્યું મિત્રો જે ત્રુટિઓ હતી જે એના અંદર ભૂલો હતી એ બાળકો એના પ્રતિસાદ આપ્યા બરોબર ત્યારબાદ નવું જે આયોજન બનાવ્યું મિત્રો જેને પુનઃ આયોજન કહેવાય છે પછી એ પુનઃ શિક્ષણ આપે છે મિત્રો એ જે નવું બનાવ્યું એનું ફરીથી બાળકો સામે ભણાવે છે તો આને મિત્રો પુનઃ શિક્ષણ કહેવામાં આવે છે। લાસ્ટમાં નંબરનું 5મા નંબરનું છે મિત્રો એને કહેવાય છે પુનઃ પ્રતિપુષ્ટિ બરોબર યાદ રાખજો પુનઃ પ્રતિપુષ્ટિ જે 6 મિનિટનું છે મિત્રો અને યાદ રાખજો મિત્રો આના અંદર શું છે કે પ્રશિક્ષણાર્થી ફરીથી પ્રતિપુષ્ટિ મેળવશે બરોબર જે એના અધ્યાપકો હોય છે જે બાળકો હોય છે એના પ્રત્યેથી બરોબર અને નીચે આપેલો છે મિત્રો એક મુદ્દો છે કે આ પ્રક્રિયામાં જ્યાં સુધી નક્કી કરેલ એક અધ્યાપન કૌશલ્ય હસ્તગત ના થાય ત્યાં સુધી ચાલતી રહે છે મિત્રો આ ક્રિયા બરોબર જ્યાં સુધી મિત્રો એ કૌશલ્ય સારી રીતે મિત્રો એ અધ્યાપક મિત્રો એ પૂરું ન કરે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની કોઈ પણ ત્રુટિ ન આવી જોઈએ કોઈ પણ ભૂલ ન આવી જોઈએ કમ્પ્લીટ એકદમ મિત્રો 6 મિનિટના અંદર જે ટાઈમ આપ્યો હશે એ ટાઈમના અંદર પૂરું કરવાનું અને જે અભ્યાસક્રમ ભણાવવાનો હોય છે એ સારી રીતે એ રીતનો એ મુદ્દાના અંદર ભણાવવાનો હોય છે। તો જો મિત્રો આ 5 કૌશલ્યો છે બરોબર એને મિનિટો જ્યારે ભેગી કરશો ને મિત્રો એટલે 36 મિનિટ થશે અને આ બધા જે કૌશલ્યો જ્યારે ભેગા થાય ત્યારે મિત્રો એક આખો પાઠ આયોજન બનતું હોય છે અને આખો પાઠ જે હોય છે ને મિત્રો એક 36 મિનિટનો હોય છે આટલું યાદ રાખજો। હવે મિત્રો નીચે ચાલુ થાય છે મિત્રો માઇક્રો ટીચિંગના ક્વેશ્ચન જે અગાઉની ટેટ ટાટના અંદર પૂછાયેલા છે બરોબર માઇક્રો ટીચિંગ મિત્રો આપણું આ વિડીયો જોઈ લીધું ને એના પછી તમારે ક્યાંય જોવાની જરૂર નહીં પડે આના બહાર ક્વેશ્ચન નહીં જાય બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। હવે માઇક્રો ટીચિંગના આપણે અમુક જે પ્રશ્નો લીધા છે મિત્રો આપણે સારી રીતે ભણીએ કે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ તો 1967ના અંદર મિત્રો માઇક્રો ટીચિંગની ભારતના અંદર શરૂઆત થઈ હતી। હવે બીજા નંબરનો ક્વેશ્ચન પૂછાય છે કે માઇક્રો ટીચિંગના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમયગાળો લાગે છે તો જો મિત્રો 36 મિનિટ લાગે છે બરોબર આખું કૌશલ્ય પૂરું આખો જે પાઠ પૂર્ણ થવાના અંદર જો મિત્રો આ ક્વેશ્ચન આવી ગયો આના અંદર। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એલન ડ્વાઇટ યાદ રાખજો એલન ડ્વાઇટ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા તો કેલિફોર્નિયાની જે યુનિવર્સિટી હતી ને એના મિત્રો પ્રોફેસર હતા એલન ડ્વાઇટ જેમણે મિત્રો માઇક્રો ટીચિંગની વ્યાખ્યા પણ આપેલી છે અને માઇક્રો ટીચિંગ એવું નામ આપેલું છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે તો જો મિત્રો માઇક્રો ટીચિંગ જ્યારે તમે પૂરું કરો છો એના પછી પ્રતિપોષણ કોણ આપે છે તો આના અંદર મિત્રો સહતાલીમાર્થી આપે છે અને અધ્યાપક આપતા હોય છે યાદ રાખી લેજો। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગને સફળ બનાવવા કયું સાધન સૌથી વધુ અસરકારક ઉપયોગી છે તો જો મિત્રો માઇક્રો ટીચિંગને સફળ બનાવવા માટે કયું સાધન સૌથી વધુ અસરકારક છે તો વિડીયો ટેપ દ્વારા જે મિત્રો તમે ભણાવો ને વિડીયો અને ઓડિયો બંને દ્વારા તો એ મિત્રો એકદમ સૌથી સફળ માનવામાં આવે છે કારણ કે જે બાળકો તમારા જોડે ભણે છે ને એ જોવે છે અને સાંભળે છે એટલે એના ઉપર એ અસર બહુ સારી એવી પડશે એટલા માટે આ કૌશલ્ય એ સૌથી અસરકારક કહેવાય છે વિડીયો ટેપ દ્વારા બરોબર।
હવે 6 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ કયા વર્ષે થયો. તો જો મિત્રો માઇક્રો ટીચિંગ યાદ રાખજો, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે થોડું કરેક્શન કરી લેજો કે માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ કયા વર્ષે થયો. તો 1963ના રોજ મિત્રો આ માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ થયો હતો. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરી. તો ડીડી તિવારીએ મિત્રો માઇક્રો ટીચિંગની ભારતના અંદર શરૂઆત કરાવી હતી. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાઈ છે. તો અધ્યાપન કૌશલ્યો જે હોય છે ને મિત્રો એને માઇક્રો ટીચિંગના અંદર વિકસાવવામાં આવતા હોય છે, બરોબર, અધ્યાપન કૌશલ્યો. તો જો મિત્રો આ માઇક્રો ટીચિંગના જે ક્વેશ્ચનો છે ને તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જે આ બધા છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો છે અને આવા જ પ્રશ્નો મિત્રો તમારી માઇક્રો ટીચિંગના અંદર મિત્રોથી પૂછાશે ટેટ ટાટના અંદર 2 થી 3 ગુણના અંદર, બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 9મા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે, આ પૂછાયો હતો 2023ના અંદર કે માઇક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે. તો કૃત્રિમ પરિસ્થિતિના અંદર કરવામાં આવતું હોય છે મિત્રો માઇક્રો ટીચિંગ, બરોબર. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછી કયું સોપાન આવે છે. તો માઇક્રો ટીચિંગના અંદર શિક્ષણ પછી મિત્રો પ્રતિપોષણ નામનું સોપાન આવે છે, બરોબર. તો માઇક્રો ટીચિંગના આપણે જે કૌશલ્ય ભણ્યા ને મિત્રો 5 એને તમારે લાઇનસર યાદ પણ રાખવા પડે, બરોબર. તો પહેલા કૌશલ્ય પછી કેવું આવે છે, કૌશલ્ય કહો કે સોપાન કહો બધું હરખું જ છે મિત્રો, બરોબર. એટલે બીજા પછી કયું સોપાન આવે છે. તો આવી રીતના મિત્રો તમારે ક્રમસર પણ યાદ રાખવા પડશે અને કયું કૌશલ્ય કયું સોપાન મિત્રો કેટલી મિનિટ માટે વપરાય છે, કેટલી મિનિટ માટે કરવામાં આવે છે મિત્રો એના અંદરથી પણ ક્વેશ્ચન નીકળતા હોય છે, બરોબર. એટલે આ વિડીયો પૂરી ડિટેલના અંદર ભણાવવામાં આવેલો છે. હવે 11મા નંબરનો પ્રશ્ન જો મિત્રો આગળ આપેલો છે કે માઇક્રો ટીચિંગમાં પુનઃ આયોજન માટે કેટલો સમય ફાળવવામાં આવે છે. તો 12 મિનિટનો સમય ફાળવવામાં આવે છે મિત્રો માઇક્રો ટીચિંગના અંદર પુનઃ આયોજન માટે, બરોબર. કેટલો 12 મિનિટનો સમય ફાળવવામાં આવે છે. તો જો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે, આપણે થિયરી અને ક્વેશ્ચન બંને મિત્રો માઇક્રો ટીચિંગના કરીશું, બરોબર. તો આ વિડીયોના અંદર મિત્રો આપેલી થિયરી અને ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને ટેટ ટાટ માટે મહત્વના વિડીયો જે છે મિત્રો એ પણ એના અંદર મૂકવામાં આવશે મિત્રો, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું એક પેજ બનાવ્યું છે જેનું નામ છે ટીચિંગ અજય. એના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ ઘણી એવી બનાવેલી છે મિત્રો, એ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. આના સિવાય મિત્રો હું આના અંદર એજ્યુકેશન અપડેટ પણ આપવામાં આવતી હોય છે. જીકે અને કરંટ અફેર્સને મિત્રો કન્ફ્યુઝન પોઈન્ટની અપડેટ પણ આના અંદર આપવામાં આવતી હોય છે. એટલા માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે મિત્રો, ત્યાંથી જઈને તમે જોઈન કરી દો. કારણ કે તમને એજ્યુકેશન માટે ઘણો બધો ફાયદો અપાવશે. હવે તમારા માટે મિત્રો એક મહત્વની બાબત છે કે 2023ના અંદર આપણે ટેટ ટાટ માટે વિડીયો બનાવેલા છે મિત્રો, એનું આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, બરોબર. અગાઉથી તમે તૈયારી કરવા માંગતા હોય તો મિત્રો એનું આખું પ્લેલિસ્ટ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે, ત્યાંથી તમે એ બધા વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરજો, બરોબર. 2023ની ટેટ ટાટ હતી ને એના માટે બનાવેલું હતું મિત્રો, એ વિડીયો પણ તમને ઘણો બધો ફાયદો અપાવશે, બરોબર. તો એ વિડીયો તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગનો પ્રાથમિક હેતુ શું છે. તો શિક્ષણ કૌશલ્ય વિકસાવવા અને સુધારવાનો મિત્રો આ પ્રાથમિક હેતુ છે માઇક્રો ટીચિંગનો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગના ચક્રમાં કયા પગલાંનો સમાવેશ થાય છે. તો જો મિત્રો માઇક્રો ટીચિંગના ચક્રમાં કયા પગલાંઓનો સમાવેશ થાય છે. તો યોજનાનો થાય છે, શીખવો, પ્રતિસાદ, ફરીથી શીખવો અને ફરીથી પ્રતિસાદ. જે 5 જે કૌશલ્ય સોપાનો છે મિત્રો એને અહીંયા લાઇનસર લખવાના. આ બધા મિત્રો આ બધા સોપાનો અને જે કૌશલ્યો જે છે મિત્રો એ ચક્ર સ્વરૂપે ચાલતા જ હોય છે, બરોબર. સૌપ્રથમ યોજના બનાવો, પછી એને શીખવાની છે, પછી પ્રતિસાદ મળશે, ફરીથી એને શીખવાની, પછી ફરીથી પ્રતિસાદ, આવી રીતે આમ ચક્ર ફરતું રહેશે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગમાં પ્રતિસાદનું મહત્વ શું છે. તો જો મિત્રો આ પ્રતિસાદ જે મળતો હોય છે ને મિત્રો એનું મહત્વ શું છે
મિત્રો માઇક્રો ટીચિંગમાં, તો તે શિક્ષકને તેમની શક્તિઓ અને નબળાઈઓને સમજવામાં મદદ કરે છે અને સુધારણા માટે માર્ગદર્શન આપે છે મિત્રો આ પ્રતિસાદ. તો આવા પણ ક્વેશ્ચન તમારી ટેટ ટાટના અંદર પૂછાઈ શકે છે મિત્રો. વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગમાં કૌશલ્યનો શું થાય છે. તો જો મિત્રો માઇક્રો ટીચિંગના અંદર કૌશલ્યનો અર્થ શું થાય છે, તો શિક્ષણનું વિશિષ્ટ પાસું કે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બરોબર, કૌશલ્યનો અર્થ શું થાય છે મિત્રો? શિક્ષણનું વિશિષ્ટ પાસું કે જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગ કયા પ્રકારના શિક્ષકો માટે સૌથી વધુ ફાયદાકારક છે. તો તાલીમાર્થી શિક્ષકો અને નવા શિક્ષકો માટે મિત્રો માઇક્રો ટીચિંગ સૌથી વધારે મિત્રો ફાયદાકારક છે. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ ટાટના અંદર પૂછાઈ શકે છે. તો વિડીયોનું લેવલ અને પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તમારી ટેટ ટાટની આખી સિરીઝ હું પૂરી કરીશ. બરોબર, અને એક લેવલવાળા બધા વિડીયો બનાવેલા છે મિત્રો. દરેક ટોપિક આપણે પૂરા કરવામાં આવશે. અગાઉના ટોપિક ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગમાં ફરીથી શીખો પગલાંનો શું હેતુ છે. જો મિત્રો માઇક્રો ટીચિંગના અંદર ફરીથી શીખો પગલાંનો શું હેતુ છે, તો પ્રતિસાદના આધારે શિક્ષણ કૌશલ્યમાં સુધારો કરીને ફરીથી પાઠ આપવો, આ એનો હેતુ છે મિત્રો. બરોબર, તમારી જે ભૂલો હોય, તમારી જે ત્રુટિ હોય મિત્રો, એને સુધારો અને ફરીથી નવી રીતે ભણાવો મિત્રો, કે જે ભૂલો તમારી સુધરી જાય. એ આખો ફરીથી શીખોના અંદર એનો મુખ્ય હેતુ છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગનું છેલ્લું સોપાન કયું છે. તો પુનઃપ્રતિપોષણ જે છે મિત્રો એ માઇક્રો ટીચિંગનું છેલ્લું સોપાન છે, જેને કૌશલ્ય પણ કહેવામાં આવે છે. તો આવા ક્વેશ્ચન નીકળી શકે છે. તો જો મિત્રો તમને ખબર છે કે આજનું જે આ વિડીયો છે ટેટ ટાટ માટે માઇક્રો ટીચિંગની આપણે થિયરી અને ક્વેશ્ચન અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા આખું આ રીતનું ભણવાનું છે. બરોબર, તો 19મા નંબરનો છેલ્લો પ્રશ્ન આપણે મિત્રો સમજીએ કે માઇક્રો ટીચિંગનો સમય શા માટે અસરકારક માનવામાં આવે છે. તો જો મિત્રો ક્વેશ્ચન એ છે કે માઇક્રો ટીચિંગનો સમય શા માટે અસરકારક માનવામાં આવે છે. તે શિક્ષકને ચોક્કસ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઝડપથી સુધારવા દે છે એટલા માટે. બરોબર, યાદ રાખજો મિત્રો, માઇક્રો ટીચિંગનો સમય શા માટે અસરકારક માનવામાં આવે છે, તો તે શિક્ષકને ચોક્કસ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઝડપથી સુધારવા દે એ માટે મિત્રો આ સમય એના પર અસરકારક કરતો હોય છે. તો જુઓ મિત્રો, આ બધા પ્રશ્નોનું અને આ થિયરીનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને આપણું ઇન્સ્ટાગ્રામ અને તમને ખબર છે મિત્રો ટેલિગ્રામના અંદર એકાઉન્ટ અને પેજ બનાવેલું છે. એ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે. બંનેના અંદર મિત્રો વિડીયોની અપડેટ આપવામાં આવે છે, એજ્યુકેશનની અપડેટ આપવામાં આવે છે મિત્રો. એટલા માટે મિત્રો તમે આ બંનેને ફોલો કરી દેજો, તમને ઘણો બધો ફાયદો અપાવશે એજ્યુકેશન માટે. અને હા, આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.